હર હર મહાદેવ મિત્રો 13 માર્ચ 2025 હોળીના દિવસે ભલે તમે કાંઈ ન કરો તો ચાલશે, પણ મિત્રો આ ઝાડનો સ્પર્શ કરવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ આ ઝાડનો હોળીના દિવસે સ્પર્શ કરે છે તો મિત્રો એ વ્યક્તિ ઉપર લક્ષ્મી માતા હંમેશા માટે પ્રસન્ન રહે છે। તેની સાથે જ મિત્રો એ વ્યક્તિના ઘરમાં રહેલી ગરીબી તેમજ દરિદ્રતાનો લક્ષ્મી માતા જડમૂળથી નાશ કરે છે। તો મિત્રો જો તમે હોળીના દિવસે આ એક વસ્તુ કરી લેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે। તેની સાથે જ જો તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતા હશે તો મિત્રો તમારે આ ઉપાય હોળીના દિવસે અવશ્ય કરી લેવો જોઈએ। તેની સાથે જ તમે બીજા કોઈ પૂજા પાઠ ન કરો તો ચાલશે, પણ મિત્રો તમારે હોળીના દિવસે આ વૃક્ષોનો સ્પર્શ અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે। તો મિત્રો જે કોઈ પણ વ્યક્તિ આ વિડીયોને આખો જોઈ લેશે તો તેનો બેડો પાર થઈ જશે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો હોળીના દિવસે આ વૃક્ષોનો સ્પર્શ કરવો એ બહુ જ શુભ માનવામાં આવે છે, કારણ કે મિત્રો ભગવાન શંકરે સ્વયં પોતાના ભક્ત રાવણને એવું કહ્યું હતું કે જે કોઈ વ્યક્તિ 13 માર્ચ પૂર્ણિમા તિથિ એટલે કે હોળીના દિવસે આ દેવ વૃક્ષનો ચૂપચાપ સ્પર્શ કરી લેશે તો કંગાળ વ્યક્તિ પણ અમીર બની શકે છે, તેમજ જેટલી પણ ગરીબી હશે એ સમાપ્ત થઈ જશે। મિત્રો આજના વિડીયોમાં આપણે જે ચમત્કારિક દેવવૃક્ષ વિશે વાત કરવાના છીએ એ દેવવૃક્ષોમાં હોળીના દિવસે સ્વયં ભગવાન નારાયણનો વાસ હોય છે, અને મિત્રો આ વૃક્ષ છે તમને તમારા ઘરની આજુબાજુમાં જ મળી જશે। તો મિત્રો આ વૃક્ષ એવું છે કે ભગવાન શંકરે પોતે જ પોતાના પ્રિય ભક્ત રાવણને જણાવ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ સાચા સમય પર અને સાચા મુહૂર્તમાં અને સાચી વિધિથી જો 13 માર્ચ હોળીના દિવસે આ વૃક્ષનો સ્પર્શ કરીને ચૂપચાપ આવી જાય છે તો તે વ્યક્તિના ઘરે સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો વાસ થાય છે, અને તેના જીવનમાં જે કાંઈ પણ ગરીબી દુઃખ હોય તે સમાપ્ત થઈ જાય છે, તેમજ જન્મ જન્માંતરની ગરીબી છે તત્કાલ દૂર થઈ જાય છે, તેમજ તે વ્યક્તિનું નસીબ છે તેનો સાથ આપવા લાગે છે, તેમજ તે વ્યક્તિ કોઈ પણ કાર્યની શરૂઆત કરશે એમાં તેને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે। તો મિત્રો તમને એક નાની એવી વિનંતી છે કે જો તમે આ વિડીયોનો લાભ મેળવવા માંગતા હોવ તો આ વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી। જો તમે આ વિડીયોને પૂરો જોશો તો જ મિત્રો તમને આ વિડીયોની જાણકારી સરખી રીતે પ્રાપ્ત થશે અને તમને ઉત્તમ લાભ થશે। તો મિત્રો આ વિડીયોમાં અમે તમને એવા વૃક્ષો જણાવશું કે વૃક્ષનો જો તમે માત્ર સ્પર્શ કરી લો છો તો તમારા ઘરની બધી જ ગરીબી તેમજ દરિદ્રતા સમાપ્ત થઈ જાય છે, તેમજ લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર એવી રીતે પ્રાપ્ત થાય છે કે મિત્રો આવનારા વર્ષમાં તમે બહુ જ ધનવાન બની જશો, તેમજ તમારા ઘરમાં ધન ધાન્યની કમી નહીં થઈ શકે। મિત્રો અમે તમને જે વૃક્ષ જણાવીએ છીએ તો એ વૃક્ષનો સ્પર્શ કરવા માત્રથી જ તમારા ઘરની ગરીબી દૂર થઈ શકે છે, કારણ કે મિત્રો આ વૃક્ષોનું વર્ણન શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ આ દેવ વૃક્ષનો સાચા મુહૂર્તમાં અને આ પવિત્ર દિવસ ઉપર જે કોઈ પણ વ્યક્તિ આ વૃક્ષનો સ્પર્શ કરી લે છે તો તેનો બેડો પાર થઈ જાય છે। તેની સાથે જ મિત્રો તમે પવિત્ર દિવસ ઉપર જો તમે પૂજા પાઠ તેમજ વ્રત જપ ન કરો તો ચાલશે, પણ જો તમે હોળીના દિવસે મિત્રો આ વૃક્ષોનો ચૂપચાપ સ્પર્શ કરી લો છો તો મિત્રો તમારા જીવનની જે કાંઈ પણ મનોકામના હોય એ અવશ્ય પૂર્ણ થઈ જાય છે। તો મિત્રો આ વખતે મહાકુંભ પછી 144 વર્ષ પછી આ મહાશુભ સંયોગ બની રહ્યો છે। આથી મિત્રો હોળીના દિવસે જે કોઈ પણ વ્યક્તિ આ દેવ વૃક્ષનો ચૂપચાપ સ્પર્શ કરી લેશે તો તેના ઘરમાંથી બધી જ ગરીબી તેમજ દરિદ્રતા સમાપ્ત થઈ જશે, અને તેના ઘરમાં લક્ષ્મી માતા સાક્ષાત રૂપમાં વાસ કરવા લાગશે। આથી મિત્રો 144 વર્ષ મહાકુંભ પછી હોળી આવી રહી છે। તો મિત્રો મહાકુંભમાં જે પણ સાધુ સંતો હતા તેને ખુદ આ વૃક્ષો વિશે જણાવ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ હોળીના દિવસે આ દેવ વૃક્ષનો સ્પર્શ કરી લેશે તો તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે,
સાથે જ તેને લક્ષ્મી માતા એવા આશીર્વાદ આપશે કે તેનું જીવન આખું ચમકી જશે. તો મિત્રો, જે વૃક્ષ અમે તમને જણાવીએ છીએ એને તમે જો સાચા મુહૂર્તમાં તેમજ પૂરા વિધિવિધાનથી એ વૃક્ષનો સ્પર્શ કરી લો છો તો મિત્રો તમે વિશ્વાસ રાખજો કે તમારા જીવનમાં થોડાક સમય પછી ધનની વર્ષા થવા લાગશે. પછી મિત્રો તમને તમારા જીવનમાં પ્રગતિ કરવાથી કોઈ વિધાતા પણ રોકી નહીં શકે. તેમજ તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થવા લાગશે. તેમજ મિત્રો ખુશીઓથી તમારું ઘર ભરાવા લાગશે. આથી મિત્રો, જો તમે 13 માર્ચ હોળીના દિવસે આ દેવ વૃક્ષનો ચૂપચાપ સ્પર્શ કરી લો છો તો મિત્રો ત્રણેય લોક બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. આથી જો મિત્રો તમે આજનો આ વિડીયોને આખો જોઈ લેશો તો મિત્રો નિશ્ચિત રૂપથી તમારા જીવનમાં જે કંઈ પણ સમસ્યા છે એ જલ્દી જ સમાપ્ત થઈ જશે. આથી મિત્રો તમે પોતાના ફાયદા માટે આ વિડીયોને આખો જોજો. તો મિત્રો તમારું જીવન આ હોળીના શુભ અવસર ઉપર જો બદલી ન જાય તો અમને કહેજો. તો આવો મિત્રો આપણે જાણીએ કે એવા કયા વૃક્ષો છે કે જે તમારે 13 માર્ચ હોળીના દિવસે એનો સ્પર્શ કરીને આવી જવાનું છે. પણ જો મિત્રો એના પહેલા તમે અમારી વાસ્તુરંગ ચેનલ ઉપર નવા હોવ તો મિત્રો આ ચેનલને એકવાર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને આ વિડીયોને પણ એક લાઈક કરી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાના આશીર્વાદ તમને અપરંપાર મળતા રહે. સાથે જ કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જે કોઈ પણ વ્યક્તિ લખશે તેની ઉપર લક્ષ્મી માતાનો આશીર્વાદ પ્રાપ્ત થશે. તો મિત્રો આપણા હિન્દુ સનાતન ધર્મ શાસ્ત્રોમાં ઘણી બધી પૌરાણિક માન્યતાને પ્રાધાન્ય આપવામાં આવે છે. આથી મિત્રો ઘણા એવા વૃક્ષ અથવા તો છોડ હોય છે કે જેને દેવવૃક્ષ માનવામાં આવે છે અને તેને બહુ શુભ મનાય છે. આથી મિત્રો પ્રકૃતિમાં એવા ઘણા બધા વૃક્ષ અને છોડ હોય છે કે જે આપણા જીવનમાં ચાલી રહેલી જે કાંઈ પણ સમસ્યા છે એનો જડમૂળથી નાશ કરી શકે છે. આથી મિત્રો ખાસ વાત એ છે કે આ વૃક્ષોની લોકો માત્ર પૂજા જ નથી કરતા, પણ મિત્રો આ બધા વૃક્ષોને ઔષધિના રૂપમાં પણ તેનો ઉપયોગ કરે છે. મિત્રો આ વૃક્ષો ઘણી બધી મોટી બીમારીને પણ સમાપ્ત કરી શકે છે. અને મિત્રો વેદ પુરાણમાં પણ ઘણા બધા એવા વૃક્ષ તેમજ છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો તમે મિત્રો 13 માર્ચ હોળીના દિવસે આ વૃક્ષોનો ચૂપચાપ સ્પર્શ કરી લો છો તો મિત્રો તમને ભગવાન વિષ્ણુના એવા આશીર્વાદ પ્રાપ્ત થશે કે જેનાથી તમારા જીવનની બધી જ મુશ્કેલી છે એ દૂર થઈ જશે. મિત્રો શાસ્ત્રોમાં પણ એવું જણાવવામાં આવે છે કે 13 માર્ચ હોળીના દિવસે આ પવિત્ર વૃક્ષોમાં ભગવાન નારાયણ એટલે કે મિત્રો વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે. તો મિત્રો જો તમે આ બધા વૃક્ષોનો અમે જે રીતે જણાવીએ એ રીતે સ્પર્શ કરી લેશો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે. તેમજ આવનારું વર્ષ તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. તેમજ તમારા ઘરનું વાતાવરણ પણ સુખમય બની જશે. તો મિત્રો અમે તમને એ બધા દેવવૃક્ષો વિશે જણાવીએ એના પહેલા અમે તમને હોળી વિશેની થોડીક માહિતી આપી દઈએ. પછી આપણે એના વિશે જાણીએ કે જેથી કરીને તમને પણ જાણ થઈ શકે કે તમારે એ દેવવૃક્ષનો સ્પર્શ કયા મુહૂર્તમાં કરવો જોઈએ. તો આવો મિત્રો આપણે જાણીએ કે હોળીની સાચી તારીખ કઈ છે. તો મિત્રો પંચાંગ અનુસાર આ વર્ષે હોળીનો તહેવાર છે 13 માર્ચ શુક્રવારના દિવસે રહેવાનો છે. એટલે કે મિત્રો 13 માર્ચે હોળીનું દહન થશે અને મિત્રો 14 માર્ચે ધૂળેટી એટલે કે આપણે રંગોની હોળી મનાવવાના છીએ. આથી મિત્રો પૂનમની તિથિ છે 13 માર્ચે 10 વાગ્યે રાતે શરૂ થશે અને 14 માર્ચે બપોર 2 વાગ્યા પછી પૂર્ણ થશે. તેમજ મિત્રો હોળીના દહન માટે ભદ્રા કાળનો સમય ધ્યાન રાખવો પણ બહુ આવશ્યક રહે છે. કારણ કે મિત્રો ભદ્રકાળમાં હોળીનું દહન કરવું એ શુભ માનવામાં આવતું નથી. આથી મિત્રો આ વખતે 13 માર્ચ એટલે કે હોળીના દિવસે સવાર 10 વાગ્યાથી લઈને રાતે 11 વાગ્યા સુધી ભદ્રકાળ રહેવાનો છે. આના પછી મિત્રો તમે હોળીનું દહન કરી શકો છો. આથી મિત્રો તમે હોળીનું દહન છે 13 માર્ચે 11 વાગ્યા પછી તમે હોળીનું દહન કરી શકો છો. અને 14 માર્ચના દિવસે મિત્રો આપણે ધૂળેટી એટલે કે રંગોની હોળી મનાવશું. તો મિત્રો તમે આ સમયમાં આ દેવવૃક્ષનો સ્પર્શ કરી શકો છો. તો મિત્રો આવો આપણે જાણીએ કે તમારે હોળીના દિવસ કયા દેવવૃક્ષનો સ્પર્શ કરી લેવાનો છે.
તો મિત્રો, હોળીના દિવસે તમે આ વૃક્ષોનો સ્પર્શ કરી લેશો તો તમારા ઘરમાં વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ, શત્રુદોષ અથવા નજરદોષ હશે તો એનાથી તમને મુક્તિ મળી જશે. તેમજ તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતા હશે તો એ પણ સમાપ્ત થઈ જશે. તો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ પોતે જ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું. આથી મિત્રો, પીપળાનું વૃક્ષ જ્યાં હોય છે તો એમાં કૃષ્ણ ભગવાનનો વાસ હોય છે. આથી મિત્રો, પીપળાનું વૃક્ષ હોય છે એને વૃક્ષોનો રાજા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે મિત્રો, પીપળાના વૃક્ષની આયુષ્ય બધા જ વૃક્ષોની તુલનામાં સૌથી વધારે હોય છે. આથી મિત્રો, પીપળાનું વૃક્ષ છે એ સર્વશક્તિશાળી મનાય છે. બધી જ પૂજા અર્ચનામાં પીપળાના વૃક્ષનો ઉપયોગ થાય છે. તેમજ મિત્રો, હોળીના દિવસે એવા ઘણા દેવવૃક્ષ છે કે હોળીના દિવસે જો તમે આ વૃક્ષનો સ્પર્શ કરો છો તો તમને બહુ જ શક્તિ પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો, આપણે જે દેવવૃક્ષો વિશે વાત કરવાના છીએ તો મિત્રો, એમાં સૌપ્રથમ વૃક્ષ છે એ બીલીપત્રનું વૃક્ષ આવે છે. મિત્રો, બીલીપત્રના વૃક્ષને બહુ જ પૂજનીય વૃક્ષ માનવામાં આવે છે. મિત્રો, મહાશિવરાત્રિના દિવસે આ બીલીપત્રનું વૃક્ષ સૌથી વધારે મહત્વનું માનવામાં આવે છે. તેમજ મિત્રો, ભગવાન શિવ સાક્ષાત બીલીપત્રના વૃક્ષમાં વાસ કરતા હોય છે. આથી જો મિત્રો, તમે બીલીપત્રના વૃક્ષનો હોળીના દિવસે જો એકવાર સ્પર્શ કરી અને ઓમ નમઃ શિવાય મંત્રનો 7 વાર જાપ કરી લેશો તો મિત્રો, મહાદેવના સાક્ષાત આશીર્વાદ તમને પ્રાપ્ત થશે અને તમારી સમસ્ત મનોકામના છે એ પણ પૂર્ણ થશે. મિત્રો, હોળીના દિવસે આ વૃક્ષોનું મહત્વ બહુ જ વધી જાય છે અને મહાદેવ સાક્ષાત હોળીના દિવસે આ વૃક્ષમાં એટલે કે બીલીપત્રના વૃક્ષમાં વાસ કરતા હોય છે. તેમજ મિત્રો, જો તમે બીલીપત્રના પર્ણને હોળીના દિવસે પણ શિવલિંગ ઉપર અર્પણ કરો છો તો પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે જ લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે. તેમજ મિત્રો, તમે હોળીના દિવસે આ બીલીપત્રના વૃક્ષની નીચેનો દીવો પ્રગટાવો છો તો પણ તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ જાય છે. તો મિત્રો, હવે અમે તમને બીજા વૃક્ષ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે આ વૃક્ષને પણ તમારે હોળીના દિવસે આનો સ્પર્શ કરી લેવો જોઈએ. આ વૃક્ષ પણ બહુ જ પવિત્ર માનવામાં આવે છે. તો મિત્રો, આ બીજું વૃક્ષ મિત્રો ખીજડાનું વૃક્ષ આવે છે. જો તમે હોળીના દિવસે આ ખીજડાના વૃક્ષનો સ્પર્શ કરી લો છો તો મિત્રો, તમારા ઘરમાંથી બધી જ ગરીબી સમાપ્ત થઈ જાય છે અને તમને સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમ લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કારણ કે મિત્રો, આપણા શાસ્ત્રોમાં પણ એવું વર્ણવવામાં આવ્યું છે કે ખીજડાના વૃક્ષમાં સાક્ષાતમાં જગદંબા તેમજ લક્ષ્મી માતા અને ઘણા જ દેવી દેવતાઓનો વાસ હોય છે. આથી મિત્રો, જો તમે 13 માર્ચ હોળીના દિવસે આ ખીજડાના વૃક્ષનો સ્પર્શ કરી લો છો તો મિત્રો, તમારા જીવનની બધી જ મુશ્કેલી સમાપ્ત થઈ જાય છે. તેમજ જો તમે હોળીના દિવસે આ ખીજડાના વૃક્ષની નીચે ધૂપ દીપ કરો છો તો મિત્રો, તમારા ઘરમાં જેટલા પણ દોષ હોય એ પણ સમાપ્ત થઈ જાય છે. આના પછી મિત્રો, તમે હોળીના દિવસે ખીજડાના થડમાં જો તમે સિંદૂર અર્પણ કરો છો તો મિત્રો, વ્યક્તિને સારા એવા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. તેમજ મિત્રો, જે લોકો ઘણા સમયથી બીમાર છે તેને હોળીના દિવસે ઉપાય અવશ્ય કરવો જોઈએ. મિત્રો, જો તમારા ઘરમાં કોઈ બહુ બીમાર વ્યક્તિ હોય તો તે વ્યક્તિ ઉપરથી તમારે 7 વાર સિંદૂર ઉતારીને ખીજડાના વૃક્ષમાં હોળીના દિવસે અર્પણ કરી દેવું જોઈએ. આનાથી તે વ્યક્તિ જલ્દી જ સાજો થઈ જશે અને તેની બીમારી હંમેશને માટે જતી રહેશે. આથી મિત્રો, 13 માર્ચ હોળીના દિવસે તમારે આ ખીજડાના વૃક્ષનો સ્પર્શ કરીને તમારી પોતાની મનોકામનાનું સ્મરણ કરવું જોઈએ. જો તમે ઉપાય મિત્રો હોળીના દિવસે કરી લેશો તો મિત્રો, તમારી જે કાંઈ પણ મનોકામના હશે એ અવશ્ય પૂર્ણ થઈ જશે અને તમને સાક્ષાત દેવી દેવતાઓનો આશીર્વાદ પ્રાપ્ત થશે. આથી મિત્રો, હોળીના દિવસે જો તમે આ ખીજડાના વૃક્ષનો સ્પર્શ કરી લેશો તો મિત્રો, આ વૃક્ષનો પ્રભાવ તમારી ઉપર અવશ્ય થશે અને તમને બહુ જ લાભ પ્રાપ્ત થશે. તો મિત્રો, હવે આપણે ત્રીજા વૃક્ષ વિશે વાત કરીએ. એના પહેલા જો તમે આ વિડીયોને એક લાઈક ન કર્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને સાથે જ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો કે જેથી કરીને મહાદેવના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે.
તો મિત્રો હવે આપણે ત્રીજા વૃક્ષ વિશે વાત કરીએ કે જેનો પણ તમારે હોળીના દિવસે સ્પર્શ કરી લેવાનો છે. તો મિત્રો આ ત્રીજું વૃક્ષ પીપળાનું વૃક્ષ છે. મિત્રો પીપળાના વૃક્ષને આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં બહુ જ શુભ, પવિત્ર અને ગુણકારી માનવામાં આવે છે. મિત્રો આ પીપળાના વૃક્ષમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો વાસ હોય છે. તેમજ મિત્રો જો તમે હોળીના દિવસે પીપળાના વૃક્ષનો સ્પર્શ કરો છો તો તમારા પાપોનો નાશ થાય છે અને તમને પુણ્યની પ્રાપ્તિ થાય છે. આથી મિત્રો જો તમે 13 માર્ચ હોળીના દિવસે પીપળાના વૃક્ષની નીચે બેસીને ધ્યાન કરો છો તેમજ લક્ષ્મી માતાને યાદ કરીને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આવું કરવાથી મિત્રો તમારા ઘરની ગરીબી તેમજ દરિદ્રતા જડમૂળથી સમાપ્ત થઈ જશે. તેની સાથે જ મિત્રો જો તમે હોળીના દિવસે પીપળાનો સ્પર્શ કરીને પછી 108 વાર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો છો તો મિત્રો તમને ભગવાન શિવના પણ અપરંપાર આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો હવે આપણે ચોથા વૃક્ષ વિશે વાત કરીએ કે આ દેવ વૃક્ષને તમારે હોળીના દિવસે આ વૃક્ષનો પણ સ્પર્શ કરી લેવાનો છે. તો મિત્રો આ વૃક્ષ છે એ પારિજાતનું વૃક્ષ છે. જો તમે હોળીના દિવસે પારિજાતના વૃક્ષનો સ્પર્શ કરી લો છો તો મિત્રો તમને સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મિત્રો આ પારિજાતનું વૃક્ષ કોઈ મામૂલી વૃક્ષ નથી. આ વૃક્ષની ઉત્પત્તિ સમુદ્ર મંથનના સમયે થઈ હતી. કારણ કે મિત્રો આ વૃક્ષને દેવરાજ ઇન્દ્રએ પોતાના નંદનવનમાં સ્થાપિત કર્યું હતું અને પછી મિત્રો મહાદેવ આ વૃક્ષને ધરતી ઉપર લઈ આવ્યા કે જેથી કરીને માનવ કલ્યાણ થઈ શકે અને સમગ્ર મનુષ્ય જાતિ છે આ વૃક્ષનો લાભ લઈ શકે. અને જે કોઈ પણ વ્યક્તિ મિત્રો હોળીના દિવસે આ પારિજાતના વૃક્ષનો સ્પર્શ કરશે તો તેને લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કારણ કે મિત્રો લક્ષ્મી માતા છે એ પણ સમુદ્ર મંથનમાંથી જ ઉત્પન્ન થયા હતા. આથી મિત્રો આ વૃક્ષની પૂજા હોળીના દિવસે તમે કરો છો તેમજ આ પારિજાતના વૃક્ષનો સ્પર્શ કરો છો તો મિત્રો લક્ષ્મી માતાની અસીમ કૃપા તમને પ્રાપ્ત થાય છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. હોળીના દિવસે આ પારિજાતના વૃક્ષનો સ્પર્શ કરવો તેમજ તેના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. તો મિત્રો જો તમે વ્રત કરવા અથવા તો પૂજા કરવા માટે અસમર્થ હોવ તો મિત્રો તમારે આ શુભ તહેવાર ઉપર પારિજાતના વૃક્ષનો સ્પર્શ કરી લેવો જોઈએ કે જેનાથી તમારી બધી સમસ્યા છે એ દૂર થઈ જશે. મિત્રો આ પારિજાતનું વૃક્ષ છે એ સકારાત્મક ઉર્જાનો ભંડાર માનવામાં આવે છે અને આ વૃક્ષનો સ્પર્શ હોળીના દિવસે કરવાથી મિત્રો વ્યક્તિના શરીરમાં નવી ઉર્જાનો વાસ થાય છે. આથી મિત્રો પારિજાતના વૃક્ષની પાસે જઈને એને પ્રણામ કરજો અને જો શક્ય હોય તો આ વૃક્ષના થડમાં તમારે એક ચપટી સિંદૂર જરૂર અર્પણ કરવું જોઈએ અને સાથે જ એક ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. મિત્રો આવું કરવાથી આ પારિજાતના વૃક્ષની દિવ્ય ઉર્જા તમારામાં સમાઈ જશે અને તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે. અને સાથે જ તમારે મિત્રો આ સમયે એ વૃક્ષને પ્રાર્થના કરવાની છે કે હે પારિજાત વૃક્ષ, તમે સ્વયં લક્ષ્મી માતાનું રૂપ છો તો તમે કૃપા કરીને અમારી બધી જ સમસ્યાને દૂર કરો. અમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય તેમજ જો કોઈ દોષ જેવા કે પિતૃદોષ, વાસ્તુદોષ, મંગળદોષ અથવા શનિદોષ હોય તો એને તમે દૂર કરી દેજો. તેમજ કૃપા કરીને અમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવો. તો મિત્રો આ રીતે તમે પારિજાતના વૃક્ષને પ્રાર્થના કરશો તો મિત્રો તમારું મનોબળ વધશે અને તમને અવશ્ય ઉપાયનું ફળ મળશે. તો મિત્રો જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા બહુ હોય તો મિત્રો તમારે હોળીના દિવસે આ પારિજાતના 5 ફૂલને લઈને તેને સૂકવીને મિત્રો લાલ કપડામાં બાંધીને એક પોટલી બનાવીને તમે જ્યાં પણ પૈસા રાખો છો ત્યાં તમારે આ પોટલી મૂકી દેવી જોઈએ. આવું કરવાથી મિત્રો તમારા ઘરમાં ધંધાની કમી નહીં થઈ શકે અને તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ છે પણ મજબૂત થઈ જશે. મિત્રો જો તમે જલ્દી જ ધનવાન બનવા માંગતા હો અથવા તો પોતાની કોઈ અધૂરી ઈચ્છા પૂરી કરવા માંગતા હો અથવા તમે પોતાના જીવનને સફળતા અને સમૃદ્ધિથી ભરવા માંગતા હોવ તો મિત્રો તમારે પારિજાતના વૃક્ષની સાથે સાથે વડલાનું વૃક્ષ તેમજ આંબાના વૃક્ષનો પણ સ્પર્શ કરી લેવો જોઈએ.
મિત્રો, આ 3 વૃક્ષનો સ્પર્શ કરવાથી એટલી પ્રબળ અને સકારાત્મક ઉર્જા તમારામાં આવશે કે મિત્રો કોઈ પણ બાધા છે તમારા આડે નહીં આવી શકે. આથી મિત્રો 13 માર્ચ હોળીના દિવસે જો તમે આ પ્રકારના વૃક્ષોનો સ્પર્શ કરી લો છો તો મિત્રો તમારું જીવન સુખમય બની જાય છે, તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. જો તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતા હોય તો એ પણ સમાપ્ત થઈ જાય છે અને તમે તમારા નસીબને પણ ચમકાવી શકો છો. મિત્રો, આ પ્રભાવશાળી ઉપાય છે, તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે. તો મિત્રો, તમારે હોળીના દિવસે આ વૃક્ષોનો સ્પર્શ અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.